જાગી જાતા સપનું મટી જાય છે. જગત છે એક સપનાનો ખેલ છે. ઉમા કહો મેં અનુભવ अपना સતહરી ભજન જગત સબ સપના. જગતને સપનું કીધું છે. પ્રકાશને સ્થિર કરો તો તમે તમારી પાસે રહી શકો. પ્રકાશ વાઇબ્રેટ થતો હોય, દીવો હલતો હોય તો વાતાવરણમાં ઉષ્ણતા ફેંકે છે. જે દીવો સ્થિર હોય એ વાતાવરણની અંદર શીતળતા ફેંકે છે. પ્રકાશને સ્થિર કરો એ ભજન છે ભગવાનનું. સ્થિર થઈને હે લાખા કોઈ દી અસ્થિર ન થાય. મનને બ્રેક કરવું જ પડશે. કાં મનની જળ જાય એવું કરના. કોઈ ઝાડો ઉપર ઉપરથી કાપો ને તો પાછું સંગ પ્રસંગે પાંગરે અને વાંચું કટોક્ષ બને. એના કરતાં જે ઝાડવું મૂળમાંથી ઉખડી જાય ને એ પછી પાછું ક્યારેય સંકલ્પ વિકલ્પ કરતું નથી. મન એ જ વિચાર ને વિચાર એ જ મન. આ બે વસ્તુ તમને ધ્યાન લગી પોગવાનું છે. આપણે આઠેય બોર ધ્યાન જ રાખવું છે. પણ મનમાં સતત આવતા વિચારો, મનનું વાઇબ્રેટ એ તમને રાગ દ્વેષથી ભરી દે આખે આખા. રાગ એટલે ગમો અને દ્વેષ એટલે અણગમો. તમારી અંદર જો ત્યાગ હોય તો તમારી અંદર રાગ ન હોય, અને તમારી અંદર પ્રેમ હોય તો તમારી અંદર દ્વેષ ન હોય. તમે એમ કે મારે દ્વેષે રાખવો છે અને પ્રેમે રાખવો છે તો એ બે ન રહી શકે. તમે એમ કે મારે ત્યાગે રાખવો છે અને રાગે રાખવો છે તો એ બે ન રહી શકે. રાગને કાઢવો હોય તો તમારે ત્યાગ જોઈએ. ત્યાગ છે એનો કરતાપણાનો. તમને ખબર છે કોણ કરાવી રહ્યો છે? કોણ કરાવી રહ્યો છે એ ખબર હોય તો ત્યાગ થઈ શકે. અકર્તા નગરમાં તો જઈ શકાય. ઝાડનું પાંદડું હલાવે છે પછી હાલે છે. ત્યાગની વાર કરીને કઈ ન વરે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વૈરાગમાં તો ભોલે નિજ ભાન. જેને જેને ત્યાગ આવડી ગયો એનો બેડો પાર થઈ ગયો. એક ભાઈ હવારે આવ્યા હતા, બાપુ વચનમાં તાકાત નથી આવતી. મેં માયમાંથી આવે તાકાત. તારા જીવનમાં રાગ દ્વેષ કેટલા છે અને તારા વચનમાં તાકાત જોઈ છે? હાલી તો નીકળો છો. વચનમાં તાકાત જોતી હોય ને. ભક્તો બોલે જાણ જાણ પ્રભુજી કરતો હે ફરમાન. સાચા સમરણ ના એંધાર સીધી વચન તણી તો સમરણ કરતા આવતી રહે. આ પૈસાવાળી નો છે એને વચન સીધી જોઈ છે પણ આવતી નથી. કારણ કે ત્યાગ છે નહીં. ત્યાગ છે આ દૂધ બેસે લેવે ને બીજ પૂર્ણ 500 રૂપિયા દે ત્યાગ. ત્યાગ તો કરતા પણ ન કરવાનો છે. ત્યાગ બધું સમજાવે. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. ત્યાગ ધણી તો એમ દોરતા ઈશ્વર સાથે સાંજે સુરતા. પુનિત ચરણના ભાવે ત્યાગ બધું સમજાવે. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. ત્યાગ બધું સમજાવે તમને. પણ ત્યાગ એ કે મારું વચન સિદ્ધ જોઈ છે બાપુ. મારી પાસે છે નહીં કદાચ તમને. કેટલી 100 ગ્રામ જોઈએ, 50 ગ્રામ જોઈએ, કિલો જોઈએ, 2 કિલો જોઈએ, 20 કિલો જોઈએ, મણ જોઈએ, 2 મણ, 5 મણ, ક્વિન્ટલ જોઈએ છે આખી. ઓકે હોય એટલી દિવસ છે જ નહીં. પાટલો ગુરુજીને આપી દીધો. પાટલો ગુરુ ના મારી પાસે છે ને સંગત બધી. એમ નહીં, ઈજી પાટલો તો એ ગુરુજીને આપી દીધો. આપણે રાખ્યો નથી. કહેવાનો અર્થ શું છે? એ વચનમાં તાકાત ક્યારે આવે?
ઓલા 8 દી લગી ગોળના ગંઢા ખાવાનું બંધ કર્યા. અને ચાતુર્માસ કરવા આવ્યો તો બાવો ગામડા ગામમાં. એમાં એક બાઈ આવી, એ મારો છોકરો ગોળ બહુ ખાય છે ને પગમાં પેટમાં કરમિયા થઈ ગયા છે, હાલે એવા, એને પેટનો દુખાવો બહુ છે, હાથ પગ દોડી છે, પેટ કાગડી છે. 8 દી પછી આવજે ભાઈ. 8 દી પછી આવી મારામાં ઊભી રહી, લાઈનમાં ઊભી રહી. શું ભાઈ તો કે તમે કીધું તો 8 દી પછી આવજે, આજ લઈ આવ્યું છે મારા છોકરાને. લાય તારો છોકરો ખોરાક લીધો, માથે હાથ મૂક્યો, બેટા ગોળ ન ખાતો, હાલે નહીં ખાયો જા. એ બાપો આટલું જ કેવું તો 8 દિવસો કાઢ્યા. એ 8 દી એટલા માટે કાઢ્યા કે 8 દી ત્યાં મેં ગોળ બંધ કર્યો છે, આવડા ઘંટાળો ઉડાડું છું ગોળના. 8 દી ત્યાં મેં ગોળ બંધ કર્યો છે. અષ્ટલા પ્રકૃતિ છે એટલે 8 દિવસે તાકાત આવે એટલે મેં આ બંધ કર્યો છે ગોળ. એ સમજી ગયા. વચનમાં તાકાત તો જ આપે. રાગ દ્વેષ છે ને એ કોઈ દી વચનમાં તાકાત ન આવડાવે, યાદ રાખજે તો ગાદી બધી દાસ તો કાઢસ નવરીના. વચનમાં તાકાત તો જ આવે કે રાગ દ્વેષ ન હોય તારી અંદર. રાગ એટલે ગમો અને દ્વેષ એટલે હંગમો. ગાદી એ બે ગયો એટલે પતિ નથી ગયો, સમજી ગયા છે બરાબર. આ તારો ગુરુ બોલે છે અને તને જ કહે છે, બીજા કોઈને કહેતા નથી. આ બિચારાનું છોકરો રહી ખાઈ પીને હોઈ જવાના એટલે શું ભાન હોય. તું તો ગાદી પછી છો, પ્રગટાવટ દીવા. રાગ દેશ કાઢ નાખજે મારી પાસેથી. દયા સાગર, પ્રેમ મૂર્તિ ઈસુ ભગવાન. ઘણા સેવકો થાય ને બધા ગમાર મરિયમનો જાયો ઈસુ નામ ધરાયો. તમે કહો છો કે પ્રભુ નિરંજન નિરાકાર છે તો આ હોળી ઉપર કેમ લટકાયો? એ વિચારજો, આ દેહ વગરનો દેહ ક્યાંથી આવ્યો? બાર સેવક હતા. એમ એક લાંબો હતો, અમિતાભ બચ્ચનનો બાપો એવો ઊંચીનો આ લગેડી જાય એવો. એ બારને કે મારા ભેગા કરતો છો, બધું ખાવ છો, પીવો છો, ફરો હરો છો, માલ મલીદા ઉડાડો છો, હવે જાઓ બીજા ઇલાકામાં. તમને બે બારેને પ્રગટ કર્યા છે. 12 એટલે 12, 11 એટલે 11, 12 એટલે 12. જાઓ તમે બીજા ઇલાકામાં અને અહીંયા સત્સંગ કરો અને માણસોને ચેતવો. ગયા સત વાત કરે બારે છેલ્લા અને અહીંયા વાહ વાહ થવા માંડી. ખૂબ સેવકો બની ગયા. દરગાહમાં જતા હતા, 5 નમાજ ભરતા હતા, બધા અહીંયા જ આવવા માંડ્યા. બાઇબલ કુરાન મૂકી અને અહીંયા જ આવવા માંડ્યા. ઓલા મંદિરોમાં માણસો ઓછા થઈ ગયા, ખબર પડી. મંદિરના જે કલમાં પઢવાવાળા હોય કાઢીએ ને એ કે હવે આ કોક આવ્યો છે, 12 જણા છે, એક હોય તો ઠીક છે કે, અને 12 એક મના છે. આને વિચાર આવે 12 ના આવે. આમ રેવલ્યુશન એટલું ફરે સરસ મજાનું થાય છે. એવું એક વિચાર જીવન જેવું બધા તણા તાંદરા હાંડિયાની દાન જેમ વેટાઈ જાય. તળા તાંદરા. ઓ દાદા મેકરણ એક 12 જણા અને લાલીઓ મોતીઓ ગધેડો કૂતરો એ હારો સમાઈ ગયા. એ કેવી રીતે શ્વાસ એક હોય છે. એક હારે દાદા મેકરણ ગયા અને કચ્છી કાપડી અને બધા સુઈ ગયા. અહીંયા જાવજો ધ્રંગમાં ક્યારેક કચ્છમાં તો આમ બધા હોટેલા છે. મેકરણ કાપડી શરીર છોડી દીધું એ નહીં છોડી દીધું. મારો ગુરુ મણી કે તારી આપણ છે, તું શ્વાસ લેશ ને એટલે જગતના લોકો શ્વાસ લે છે.
અને તું શ્વાસ મૂકસ એટલે આ જગતના લોકો શ્વાસ મૂકે છે. શું વાત કરશો બાપા? એવું કેમ બની શકે? કે આ હું સાચું કહું છું, તારી આપણ છે. મારા ગરીબની વાત તને સમજાય કે સમજવી પડશે. અને તો ડંકો વાગશે વિશ્વમાં. તેથી કરોદેવ તથા ચરણમાં તરત જ લોટશે. તો મેં કીધું જો અમારા બેટા મારા પગને હિડાયત કરે છે. હા હવે લોહી પીવાય છે જ મારે. હા નકર હું અસંગાતમાં છું તોય પણ હડે ખબર પડે. આંખ બંધ એટલે હોઈ ન ગયો, કાનથી સાંભળતો. હા એક ચૂંવો માણસ લઈને આવ્યા એ લોકો મુસલમાનને. આવી આને બેઠો કરો, એ બહુ હોશિયાર નીકળ સત્સંગની માણો છો, આને બેઠો કરો. હવે ઓલાનો પવન મોટો થઈ ગયો. આપણી છે રિમોટ કઈના પૃથ્વીનો, જળનો, અગ્નિનો, વાયુનો, આકાશનો. બપોર જોઈએ વાવાઝોડું આવે એટલે આપણી પાસે છે રિમોટ એનું કે બંધ થઈ જતા થશે. હે ટીવીના રિમોટ છે જ કર્યા કર્યામાં. એક વાત પાંચેય તત્વના રિમોટ છે આપણી પાસે. બિચારાએ જે પ્રયોગ થતો તે કર્યો, પણ અંદર કાને ખબર પડી ગઈ કે આ ઓલા આ લોકો જે આવ્યા છે ને એના માણસો છે ને અહીંયા આવ્યા છે આપણી પાસે. અને અહીંયા સંખ્યા વધી ગઈ છે ને માસ સંખ્યા ઘટી ગઈ છે. એટલે કાંઈ બેઠણો થયો એને તો ફજેતી જ કરાવી હતી. ફોડી જ બોલાવો તો દાંત જ કાઢવા હતા. એટલે પછી શું થાય? માણસ પ્રયત્ન તો કરે છે. પ્રયત્ન છે ને એ કરતા પણ યાદ રાખજો. મનુષ્યત્ન ઈશ્વર કૃપા, પણ પ્રયત્ન છે એ કરતા પણ છે. 5 પાંડવની બાયડી સત્સંગ કર્યો. ઓલા એ કીધું નાગી બોઈ કરીને મારા હાથ પર બેહાડો એ જાંગ ઉપર. હવે પ્રકૃતિને કોઈ ઉઘાડી કરી શકે ન હવે. ગમે એવું તમે ઝાડની અંદર બે વાવો, કોટો નીકળે. તમને ખબર ન પડે એમ 2 પાન, 4 પાન, 10 પાન, 25 પાન તમને ખબર ન પડે. સામે નવા એક 4 હોય તો તમને ખબર ન પડે કેવી રીતે થઈ ગયું. પ્રકૃતિ હંમેશા પડદા પાછળ કાર્યક્રમ કરે છે. હવે એને ઉઘાડ કરવાની કીધી પ્રકૃતિને. એટલે એને ભીષ્મ પિતામહને, ધૃતરાષ્ટ્રને, કૃપાચાર્યને, દ્રોણાચાર્યને, વિદુર નહોતા અહીંયા. અને પછી કીધું પડે કે તમે આ જોતા નથી. 5 પાંડવોને કીધું. આમ જોઈ ગયા નીચું 5 પાંડવ એના ઘરવાળા કહેવાય. ધર્મ રાજા, ધર્મ ક્યાં ગયો તમારો? અર્જુને કહેતા ગાંડી ક્યાં ગયો? એ ભીમ તારી ગદા ક્યાં ગઈ? અર્જુનને સહદેવને કહેતા ધ્વજ ક્યાં ગયો તારો? નકુરને કહેતા ઘોડાની ગાયની સેવા કરી ક્યાં ગયું બધું? કોઈ વારે કાં ચડતા નથી મારી. એ પોતે આ પ્રયત્ન કરવા માંડી. હા આમ છે, ઢાંકવા માંડ્યા, આ બધું ઢાંકવા માંડી. આમ પછી એને સારું હવે તો આ ઉઘાડી કરશે મને. એટલે આમ કરી દીધું કે નાથ બની છું નો ધારી, લજિયા રાખો પ્રભુ મારી. હે નાથ મારી લજા રાખો. હા દે બદલ તું આવી બે આવી નાથ બની છું નો ધારી, લજિયા રાખો પ્રભુ મારી. એ વેદાંતભાઈ આવ્યા. આવો વેદાંતભાઈ, આવો. આવજો ગિરધારી, લજિયા રે મોરી રાખજો ને મુરારી.
કારણ કે આ મામા મહિનો છે, વેકેશન એટલે મામા મહિનો. હા, આયા માવતર હોય કે લાઠી હોય પણ જયાવે ખરા. એક વાત છે, જળનું જે થાવું એ થાય, પણ છોકરાઓ લઈને માયું વહી જાય. હા, એક વાત કરું, આનંદ કરજો બેટા. આ મામા મહિનો છે ને એટલે હા હા. પછી ઘટના એવી ઘટી બેટા કે પ્રયત્ન કરવા એ કરતા પણ છે. એટલે દ્રૌપદીએ વિચાર કર્યો, મામા મહિનામાં સુભદ્રાને કે બેન તું આવજે ને. એટલે બાજુમાં દ્રૌપદી હતા, એને કૃષ્ણા કહેતા. મને જેમ મયુર કૃષ્ણા કે ને એ કૃષ્ણાબેન તમે આવજો દ્વારકા. એટલે કે હા ભાઈ. અર્જુને મત્સ્યવેદ કરીને દ્રૌપદીને ત્રણે ત્રણમાંથી લીધેલા. પણ માએ કીધું હતું કે 5 ભાંડા વેચી લ્યો. એટલે 5 મહિના એટલે પાંચાળી કહેવાના. દ્વારકા ગયા એટલે કૃષ્ણ રોજે રોજ આની ઘરે એની દીકરીઓ આવે અને સાડા પક્ષથી આવે કોઈ બધાય એક દી કાગળ લઈ જાય, એક દી અહીંયા માધાપર પાસે ઓલું કેવું છે ઈશ્વરિયા પાર્ક ત્યાં લઈ જાય. પછી એક દી બીજું કેટલું છે એમની કરતો આમ કેટલાય છે કેવી કેવી અદ્યતન હોટલો, એમાં 2,000નું ખાવાનું મળે. અહીંયા કાચબા હોય ને આ હોય ને તે હોય ને સસલા હોય ને ઘોડા હોય ને રમવાનું હોય ને કેટલું હોય. હા, અને એ લઈ જાય. એમ કૃષ્ણ રોજે રોજ જમવાનું અલગ અલગ જગ્યા અલગ અલગ વાળી લઈ ગયા. અને આ શેરડી છળી અને બધાને ગંડેરી દે, બધા ગંડેરી ખાય. ખાલી ચાવાની રસ પી જવાનો છોટા ટાંક. એમાં ભગવાન પાડી છરી ભાગી ગઈ. એટલે ફર્સ્ટ એડના બોક્સ હોતવા ગઈ બધી અષ્ટપટાણી. સુભદ્રા હોત દ્રૌપદીએ 1.25 લાખનું થયેલું આમ ચોટ કરી અને બાંધી. એટલે એનો તાળો ઊભો અને વાળો બે ભગવાન ગયો. એ કે જો તો ખરા અને પ્રેમ મારો તો છે, અને ભાવ તો જો બેન ઘરે કરી કોઈને કહેતી નહીં. હું તને એક વાત કરું કે શું કે બધાએ નામ લે છે, પણ બધાએ નામનું આ નામ છે. કે હા, બધાએ નામનું નામ તો કે હા કોટી નામ સંસારમાં તાતે મુક્તિ ના હોય, પણ ગુપ્ત નામ સાહેબને એને વિલા જપે કોઈ ખોખો જપે. સહસ્ત્ર નામ સાહેબને 1000 નામ એમાં એની સહી. પણ જે નામમાં ગુરુ ને ગોવિંદ બે વિરાજે એની ગમતો કોઈ વિલાન થાય. સંકટ સમય નીકળવાનો દરવાજો છે બેન. જોવો છે પણ આ નામ તું લઈશ એને પ્રગટ થાય છે સંકટ સમયે. બાકી કાંઈ મને બોલાવે નહીં તો હાલે. હવે આયા સંકટ આવ્યું કોઈને ઉઘાડી કરી નાખી ભોગી અને બેહાડો આવી મારે કાગળ આવી બેહાડો. અને પ્રયત્ન કર્યા. પ્રયત્ન જે કરતા પણ યાદ રાખજો, કરતા પણ છોડશો તો જ રાગ જાય છે, નકર રાગ માણી નાખશે. ઝાડનું પાંદડું હેલાવે છે પછી હાલે છે. આ તે બધું આવો બેટા. કરતા કેલો દોષ મીટાવો પુનિતની અરજી. હો કરો તો કાઢી નાખો. હરી કરે છે તે માનો ને. આ જગત પિતાનું ધાયરું થતું. હું તો નાનો બાળક, હું તો બાળક નાનો. કરતા કેલો દોષ મીટાવો પુનિતની અરજી. પછી ઘટના એવી ઘટી કે પ્રયત્ન પોતે ચાલુ રાખ્યા કે હાય મને ઉઘાડ કરશે. એટલે પોતે પ્રયત્ન ચાલુ કર્યા. પોતે
હા એ કાંઈ ન કરે પોતે ખોળા ભાવીને બે તો વાંધો એને માથે હાથ ફેરી દે આમ એને બીજા રાજી થાય તો હા પછી ઘટના એ ઘટી કે નાથ બની છું નોધારી અને નામ લીધું ભાઈ કોઈને ખબર ન પડે અને અંતરિક્ષમાં આવી ગયો અને ખેતરાજ મહિનો ખેતરો એ મરી ગયા ને ખબર પડી કે હાડી તો 5 બ્લાઉઝ સહિતની હોય તો 6 મીટરની હોય 7 મીટરની હોય બ્લાઉઝ સહિતની સાડી હોય તો જેવું સાડી એવું બ્લાઉઝ એવા પટ્ટા આમ બધા તમે જોવો તો એટલે હા હા તો પણ આ તો ખેંચા કરી છે તો આ સાડી ઓઢાડી વગર વાણી પૂર્ણ હારો વીર રામદેવ સંતોનો સમર્થન ઓછ રાખો ઓલિયાની બાવો રીધી સીધી આપે ખરી ખેંચવા જ મહિનો ખેંચવાવાળો થાકી ગયો પૂરવાવાળો થાય કે નહીં હા એને ખબર પડી ગયું આ માતાજી લાગે છે જો કાંઈ અમંગળ વેણું ચાલ્યા ને તો કોઈ વાઇસના ખોર નહીં બચે એના કરતાં સંતોની ક્ષણ અને અનાજનો ખોળ બગાડાય નહીં ન બે હાથમાં રાખીને હોઈ જવાય ન કરી શકાય તો ન કરી શકાય ને તો બે હાથને માથું ન મારી અને નીકળી જવાય પણ સંતોને કંડાય નહીં પછી ઘટના એ ઘટી કે ઓલા પ્રયત્ન તો કરતા જ બિચાર પણ શું મારા હાજો નોંધાય શું કરું એટલે ઈસુ ભગવાન ને યાદ આવી દયા સાગર એટલે હે ઈસુ ભગવાન તમે જે અમને કીધું છે એ અમે કહી છીએ પણ આ ચૂકો માણસ હાજો થતો નથી તો કેમ કરવું કાંઈક રસ્તો ઉડાડો આબરૂના કાંકરા થાય એમ છે અને ફજીલ થાય એમ છે એટલે કે એ વિચારને કોઈ દોડા છે નહીં આ તો ઇલેક્ટ્રિકના કનેક્શન છે બધા વિચાર તો એમને મોહે હા તને કહી ગયું મને કહી ગયું ઈસુના કાનમાં ધણાટ્યું એ મારા 12 સેવક અને મુસીબતમાં છે એટલે આવડો છોકરો હતો એને કીધું અહીં ફલાણો ઇલાકો જોયો છે તો કે હા મારું કામ કરીશ કે હા એને કહેજે કે હું દેવદૂત છું અને દયા સાગર ઈસુએ મને મોકલો છે તમે જે રીતે પ્રયોગ કરો છો એ રીતે કરો પણ જે લોકોએ તમને ટૂંકો માણસ આપ્યો છે એના પ્રત્યે દ્વેષ કાઢી નાખો એના પ્રત્યેનો તમારી અંદર જે રાગ છે તમારી અંદર જે દ્વેષ છે એ તમે કાઢી નાખો પ્રયોગ એ જ કરો પાછો નવેસરથી એટલે બેઠો થશે ઓલો જઈને કહે કોને કહું તો કે બહાર છે ને એક લાંબીનો છે ને લાંબા અમિતાભ બચ્ચનનો બાપ ઊંચો છતેડી જાય એને આમ નીચોનો મારીને કાનમાં કહે છે કે દયા સાગરનો હું દેવદૂત છું અને મને સંદેશો મોકલ્યો છે કે તમે જે ચૂંગો માણસ બેઠો કરવા માગો છો અને થતો નથી એ તમારો રહેલો રાગ દેશ છે એટલે તમે પ્રયોગ કરીને વચન ઉતારશો વચનમાં તાકાત નથી આવતી યાદ રાખજો વચનમાં તાકાત રાગ દેશ નહીં આવવા દે રાગ એટલે ગમો દેશ એટલે ગમો રાગ દેશ કોઈની વચનમાં તાકાત ન આવવા દે એટલે એને ઓલા એ કર્યો 2 હાથ અને પ્રયોગ કર્યો કે હવે એક પ્રયોગ કરો કરી લ્યો ને 2 કરી લ્યો ને 4 કરી લ્યો 8 કરી લ્યો બેઠો આવો જોઈએ અહીંયા આવીને માણસોને ભરવા આવો છો અને કર્યો પ્રયોગ દેશ કાઢ ને રાગે કાઢ ને વચન ઉતાર્યું ઓલો બેઠો છે
પછી તો કાંઈ હાલે નહીં કોઈ. એને ખ્યાલ આવી ગયો એ રાગ દ્વેષ છે એ વચનમાં તાકાત આવવા દે. તમે એવું બોર્ડમાં લખો તમે, એ વચનથી લખ્યું છે પણ વચનમાં તાકાત ત્યારે આવે રેણીમાં હોય તો. એ પ્રમાણે જીવન જળ છે. એટલે ઉપલેટામાં ગધે થડ છે એ તો વાત છે. એ ક્યાંય ગયો નથી બાવો. 3 કલાક બહાર નીકળે, 8 વાગે બહાર નીકળે, 11 વાગ્યા લગી સત્સંગ કરે, પછી કોઈને મળતા નથી દિવસે. કેટલા માણસો જમે છે ઉપલેટામાં ગધેથડ. ગાયત્રી ધામ કઈક હા, નામ છે. ગાયત્રી ધામ. આજ મેં એપિસોડ જોયા એના. મેં આને કીધું કોઈ પાસે માગતો નહીં, આ તારું બધું પૂરું પાડી દઈશ. યાદ રાખજે, કોઈ પાસે માગતો નહીં. ભાઈ રે ક્યાં થઈ ગઈ તો હરકી થવા મગાય કોઈ પાસે ન મગાય. એક કારખાનામાં નોકરી કરતો, વેણું ડેમ છે અહીંયા બાજુમાં. વેણું ડેમ છે. નાગપુર નાગપર દેવ ગામનું નામ છે. ત્યાં જન્મ જગો જઠરમાં નોકરી કરે કારખાનામાં, અને ત્યાં એ હાલતું હતું બધું. એક ઓયડીમાં રહેતો, અને પછી નાનકડી ગાયત્રીની ઉપાસના કરતો. એમાંથી આ બધું થયું. એને ગામવાળા કે અમે નાગપુર વાળા કે અમે તમને ન જવા દે. તો કે તો હું જુનાગઢ વયો જાય જંગલમાં. એના કરતાં મને એક બાજુમાં જ ગધેસર છે, મેં જગ્યા પ્રસન્ન કરી છે, મને એકાદ ભજન કરો, બીજું કાંઈ નહીં. લગભગ કેટલા દરબારોના જાજા ગુરુ હે. હા. દરબારોના હા. જાજા. પણ કેટલા તમે જોવો તો. એટલે વચનમાં તાકાત અવડાવી હોય. હા, આવો ભૈયા. વચનમાં તાકાત અવડાવી હોય. અરે આવતો રે. આવો. અહીંયા ઉપર બેસી જા ભાઈ, તારે પગ લાંબા કરો હોય તો ઉપર બેસી જા. જય ભગવાન. નીકળ્યા ઉપર નીકળ્યા ઈ કરો. ઓલા લોકો થોડાક મોડા આવશે. આવશે? મહેમાન હા આવવાના. મહેમાન આવ્યા ને તો એ કે અમે અડધી કલાક મોડા. એટલે વચનમાં તાકાત તો જ આવશે. યાદ રાખજો બરાબર, કે તમારી અંદર રાગ એટલે ગમો અને દ્વેષ એટલે અણગમો. તમે દીવો કર્યો એટલે અંધારું તમારું, તમને કહેવાનો રોકાય કે હું જાઉં છું, એને નહેરી જ જવું પડે. એમ તમારી અંદર રાગ ગયો એટલે તમારી અંદર ત્યાગ હોય તો જ રાગ જાય. અને બધાની અંદર ત્યાગ છે કરો, પણ કરતાપણાનો નહીં. અને કરતાપણાનો ત્યાગ થાય ને એ જ ટાઈમે આનંદ થઈ જાય, કિલો થઈ જાય. તો આવી આ વાત છે. વચનમાં તાકાત અવડાવી હોય તો રાગ દ્વેષ છે એ વચનમાં તાકાત આવશે નહીં. બોલતા આવડી ગયો એટલે પતિ નથી જતું કંઈ. એપિસોડ બધા વાંચી યુટ્યુબના, અને આપણે પેચ કરી પણ એનાથી કાંઈ વરે નહીં. એટલે મારે સમજી લેવાની વાત છે આ તો. હા, તમને સુધારવાનું કરતા હું ન સુધરી જાઉં, બરાબર છે. સુધરવાની પહેરીમાં છું ભાઈઓ. હા હા. હાલો સદગુરુ મહારાજ જય. ધવલભાઈ હાલો. હા, ધવલભાઈ. અરે તું